Good morning, everyone. Myself, Ketan K. Devadra, in-charge HOD in Mechanical Engineering Department in Vallabh Polytechnic, Navsari. આજે આપણે સેકન્ડ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટ ભણીશું, જેમાં આપણો કરંટ જે ચેપ્ટર છે એ છે સેક્શનલ વ્યૂઝ. તો સેક્શનલ વ્યૂઝની અંદર આપણે અત્યાર સુધી બે પ્રોબ્લેમ જોઈ ગયા છે, એના સોલ્યુશન્સ પણ જોઈ ગયા છે. તો આજે આપણે એમાં જ આગળ વધતા મિસિંગ એન્ડ સેક્શનલ વ્યૂઝ ટોપિક જોશું. મિત્રો, આપણે આગળ જે સેક્શનલ વ્યૂઝના સોલ્યુશન્સ જોયા પ્રોબ્લેમના, એ પ્રોબ્લેમ તમને એક આઇસોમેટ્રિક પ્રોબ્લેમ તરીકે આપવામાં આવતો હતો. પરંતુ જ્યારે પણ આ મિસિંગ એન્ડ સેક્શનલ વ્યૂઝમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય તમને, તો એઝ અ ક્વેશ્ચન તમને જે કંઈક ડ્રોઈંગ આપેલું હોય એ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં આપેલું રહેશે આ પ્રમાણે. તો આ આપેલ ડ્રોઈંગને આપણે સમજીને એના જે કંઈક પોસિબલ સોલ્યુશન્સ છે એ આપણે ડ્રો કરવાના છે. તો આ એક સૌથી પહેલાં આપણો જે ક્વેશ્ચન છે એ આપણે સમજીએ શું છે એ. ડ્રો વિથ ફૂલ સાઇઝ સ્કેલ સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ એન્ડ બોટમ વ્યૂ. આ જે ડ્રોઈંગ છે એમાં આપણને બે વ્યૂ આપેલા છે. હવે આ બે વ્યૂ છે તો સૌથી પહેલાં આપણે જો એના નામ નહીં આપેલા હોય તમને ક્વેશ્ચનમાં, તો આપણે એને આઈડેન્ટિફાઈ કરવાના રહ્યા કે આ બે વ્યૂ કયા કયા હશે. તો આપણે આગળના સબ્જેક્ટ્સમાં પણ ભણી ગયા કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડની અંદર આપણને ઉપર નીચે કયા કયા વ્યૂ આવે અને લેફ્ટ રાઈટ સાઈડ ઉપર કયા કયા વ્યૂ આવે એ. તો આપણને ખ્યાલ છે કે સેન્ટરમાં આપણો ફ્રન્ટ વ્યૂ હોય અને એના ઉપર નીચે આપણને ટોપ વ્યૂ કે બોટમ વ્યૂ આપણે દોરવાના હોય. એ જ રીતે એની લેફ્ટ અને રાઈટ સાઈડ ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ અને રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ ડ્રો કરવાના હોય. તો અહીંયા આપણને બે ડ્રોઈંગ ઉપર નીચે આપેલા છે. ધેટ મીન્સ કે બેમાંથી એક વ્યૂ તમારો ફ્રન્ટ વ્યૂ થશે અને બીજો વ્યૂ આઈધર ટોપ વ્યૂ હોય અથવા બોટમ વ્યૂ હોય. તો આપણને ડ્રોઈંગ જોતાં અહીં સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે કે આ જે ઉપરનો વ્યૂ છે એ ફ્રન્ટ વ્યૂ છે અને આ નીચે આપેલું છે એ ટોપ વ્યૂ છે. તો અહીંયા તમને બે કટિંગ પ્લેન આપેલા છે. આ જે સેન્ટર લાઇન આપેલી છે અને સેક્શન બતાવેલું છે એ. તો આ જે લાઇન છે એને કટિંગ પ્લેન લાઇન કહેવામાં આવે. એ રીતે અહીં બીજું એક કટિંગ પ્લેન લાઇન આપેલી છે સેક્શન બી. તો વન બાય વન આપણે આ કટિંગ પ્લેન ઉપરથી ઓબ્જેક્ટને કટ કરીને ઇમેજિન કરીને જે કંઈ ક્વેશ્ચનમાં વ્યૂઝ આપેલા છે એ આપણે ડ્રો કરવાના રહેશે. અહીંયા આપણે જે આન્સર ડ્રો કરવાનો છે એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં દોરવાનો છે અને એના જે કંઈક જરૂરી માપો છે એ આપણે અલાઇન સિસ્ટમ પ્રમાણે આપણા આન્સરની અંદર બતાવવાના રહેશે. તો સૌથી પહેલાં આપણે આ ડ્રોઈંગને એક 3D વ્યૂમાં જોઈએ અને સમજીએ કે એના કઈ રીતે એના અલગ અલગ એલિમેન્ટ્સ આપેલા છે. તો આપણે એ ડ્રોઈંગ જોઈશું. આ એ ડ્રોઈંગ છે જે આપણને ક્વેશ્ચનમાં અહીં આપેલ છે અને આ ડ્રોઈંગને આપણે જે ક્વેશ્ચનમાં આપેલા છે માપ એ જ પ્રમાણે દોરવામાં આવેલું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં એના અલગ અલગ એલિમેન્ટ્સ દરેક તરફથી જોઈને સમજી લઈએ, જેનાથી આપણને આ અલગ અલગ જે વ્યૂઝ છે એ ઇમેજિન કરતા ફાવે એટલા માટે. તો તમે જુઓ અહીંયા આ રીતનો સેક્શન, આ એક આપેલો છે ભાગ જેમાં વચ્ચેનો ભાગમાં મટીરિયલ નથી અને આ બંને જે ફ્લેંજ જેવો શેપ છે એમાં એક હોલ આપેલા છે. એ જે કંઈક ડાયમેન્શન છે એ તમને અહીંયા ડેટામાં આપેલા જ રહેશે. તો આ 25 mm રેડિયસ છે ફ્લેંજની અને અંદરનો જે હોલ છે એ 20 mm ડાયામીટરના છે. બે હોલ આપેલા અહીંયા અને અહીંયા. ત્યાર પછી આ જે એલ સેક્શન છે અને અહીં એક સ્લોટ આપેલો છે અને એક વેજ આપેલી છે. તો એ આપણે આપણા ડ્રોઈંગની અંદર જોઈએ તો આ એલ શેપ આખો આ સેક્શન છે આની સાથે જોઈન્ટ છે અને આ એક વેજ છે અને આ જે છે એ આપણો જે સ્લોટ આપેલો છે એ છે આપેલા માપ પ્રમાણે. તો આ રીતે આપણને એક આખો ઓબ્જેક્ટ અહીં આપેલો છે. હવે વન બાય વન આપણે ક્વેશ્ચનમાંથી એને કેવી રીતે અલગ અલગ આન્સર ઇમેજિન કરવાના અને દોરવાના છે એ જોશું. હવે આપણે જોઈએ કે ક્વેશ્ચનમાં આપણને શું પૂછેલું છે. તો સૌથી પહેલાં આપણે આના ઉપરથી ફૂલ સાઇઝમાં સેક્શનલ ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવાનો છે. સેક્શનલ ફ્રન્ટ વ્યૂ એટલે આ જે સાદો ફ્રન્ટ વ્યૂ છે એમાં જ થોડા કરેક્શન થશે એટલે તમારો ફાઇનલ આન્સર સેક્શનલ ફ્રન્ટ વ્યૂનો બનશે. કઈ રીતે કે સેક્શન ધેટ મીન્સ કે સેક્શનલ ફ્રન્ટ વ્યૂ છે એટલે આના ઉપરથી આપણે એનો આન્સર દોરવાનો. તો કટિંગ પ્લેન એના માટે આ ધ્યાનમાં લેવાનું છે કે આ ઓબ્જેક્ટ આ રીતે ઉપરથી કટ થશે અને પછી તમે જુઓ જેટલા ભાગમાં તમને કટિંગ પ્લેન તમારું આ જેટલા ભાગમાં મટીરિયલને ટચ થશે એટલા ભાગમાં આપણે 45 ડિગ્રી ઉપર સેક્શન લાઇન ડ્રો કરવાની રહેશે. તો આપણે આપણા 3D મોડલિંગની અંદર જોઈએ તો એ વધારે ખ્યાલ આવશે.
આ જ ઓબ્જેક્ટ છે. હવે એને આપણે આ ફર્સ્ટ જે કટિંગ પ્લેન આપણને આ રીતે આપેલું છે. તમે જે ક્વેશ્ચનમાં જોઈએ ટોપ વ્યૂ હતો, તો આ રીતે આપણે ટોપ વ્યૂમાં જોઈએ તો વધારે ખ્યાલ આવે. આ જે બ્લુ કલરની લાઈન દેખાય છે એ તમારું કટિંગ પ્લેન છે, એ ઓબ્જેક્ટને કટ કરે છે, રાઈટ. તો અહીંયા આપણે એનો 3D વ્યૂ જોઈએ, જેથી કરીને એક્ઝેક્ટલી તમે જુઓ કે ઓબ્જેક્ટ આ રીતે કટ થાય છે. ઓકે, તો તમારું કટિંગ પ્લેન જે છે એ ઓબ્જેક્ટને ઉપરથી નીચે સુધી ફૂલ ડાબી બાજુથી લઈને પૂરેપૂરું જમણી બાજુ સુધી, એટલે આખો ઓબ્જેક્ટ વચ્ચેથી કટ થાય છે. ફૂલ સેક્શન છે, આપણે જે સેક્શનના પ્રકાર જોઈએ એ પ્રમાણે. તો હવે આ ઓબ્જેક્ટ કટ થાય પછી કેવો દેખાય એ દોરવાનું છે, અને એની અંદર જ્યાં આ જે કટિંગ પ્લેન છે બ્લુ કલરનું, એ તમારા ઓબ્જેક્ટને જ્યાં ટચ થાય છે, જે ઓબ્જેક્ટને કટ કરે છે ત્યાં આપણે સેક્શન લાઈન દોરવાની છે. તો મિત્રો અહીંયા ધ્યાનથી જોઈએ તો વચ્ચેના ભાગમાં અહીંયા તો મટીરિયલ જ નથી આ ભાગમાં, એટલે આ જે બ્લુ કલરનું કટિંગ પ્લેન છે અહીંયાથી અહીંયા સુધી તો કોઈ મટીરિયલના કોન્ટેક્ટમાં આવવાનું જ નથી, કોઈ વસ્તુ એ કટ જ નથી કરતું, કારણ કે કોઈ પદાર્થનું મટીરિયલ જ નથી ત્યાં. મટીરિયલ સ્ટાર્ટ થાય છે અહીંયાથી, તો આ જે થિકનેસ છે એ કટ થશે ઉપરથી નીચે સુધી. એની થિકનેસ આખી છે, આ બેઝનો ભાગ પણ એમાં ઇન્ક્લુડ થાય છે. જુઓ કટિંગ પ્લેન નીચે સુધી છે આ બ્લુ કલરનું, તો એ કટ થશે. ત્યારબાદ આ વેજ શેપ કટ થશે, એનો બેઝ આખો આ કટ થશે અહીંયા સુધી. અને આ જે સ્લોટ છે વચ્ચેના ભાગમાં એમાં પણ મટીરિયલ નથી, તમે જુઓ તો અહીંયા આ કટિંગ પ્લેન જે છે એ કોઈ મટીરિયલને ટચ નથી થવાનું. બીજી વસ્તુ, અહીંયા જે વેજ શેપ આપેલો છે એ વેજ પેરેલલી કટ થાય છે. જ્યારે પણ આ કન્ડિશનમાં વેજ કટ થતું હોય પેરેલલ ડાયરેક્શનમાં, તો એનો શેપ આપણે ડ્રો કરવાનો રહેશે, પરંતુ એની અંદર સેક્શન લાઈન બતાવવાની રહેતી નથી, એકોર્ડિંગ ટુ સેક્શનલ વ્યૂઝ રૂલ, જે આપણે આગળના લેક્ચર્સમાં પણ જોઈએ. તો આખો ઓબ્જેક્ટમાં આપણને ખ્યાલ આવી ગયો કે આટલી વસ્તુ છે. હવે આપણને જે ફ્રન્ટ વ્યૂ આપેલો છે એની અંદર જોઈએ તો આ એક લાઈન ડોટેડ આપેલી છે, એ શાની છે? આ પોઈન્ટની લાઈન છે કે આ પોઈન્ટની લાઈન છે, જેને તમે ફ્રન્ટ વ્યૂમાંથી જુઓ સામેથી તો આપણને આ ધાર નહીં દેખાય, એટલા માટેની. આપણા ઓબ્જેક્ટમાં સમજીએ તો આ જે લાઈન દેખાય છે તમને, આ લાઈન ઊભી, અથવા આ બાજુના ખૂણા પર પણ દેખાશે આ લાઈન ઊભી, તો એ લાઈન નહીં દેખાતી હોય સામેથી અહીંયાથી તો આપણે ડોટેડ બતાવેલી છે. પરંતુ હવે શું થશે? સેક્શનલ વ્યૂ ડ્રો કરવાનો છે. તો આ રીતે જ્યારે ઓબ્જેક્ટ કટ થશે તો બે ભાગમાં વેચાઈ જશે, અને સેક્શનલ ફ્રન્ટ વ્યૂ એટલે આપણે અહીંયાથી એને જોવાના છે, તો આપણી તરફનો જે ભાગ છે ટુકડો એ આ રિમૂવ થઈ જશે, અને પછી આપણે ઓબ્જેક્ટને જોઈને એનો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ દોરવાનો છે. તો એ કટ થયા બાદ કેવું દેખાશે? તો આ રીતનું થશે. આગળનો ભાગ રિમૂવ થઈ ગયો, જુઓ તમે અહીંયા બે ભાગ થઈ જાય છે. એમાં ફ્રન્ટ વ્યૂ દોરવાનો છે, એટલે આ તરફથી આપણે જોશું તો આપણી સાઈડનો, આપણી તરફનો જે આ ભાગ છે એ રિમૂવ થઈ જાય, તો બાકીનો આ અડધો ભાગ જ રહે છે. તો એ આ રીતે અડધો ભાગ બાકી રહેશે, અને એનો ફ્રન્ટ વ્યૂ એ આપણો સેક્શનલ ફ્રન્ટ વ્યૂનો આન્સર થશે. એટલે કે આ જે ફ્રન્ટ વ્યૂ છે એ તમારો ફાઇનલ આન્સર છે, જેની અંદર આ જે બ્લુ કલર છે એટલા ભાગમાં કટિંગ પ્લેન મટીરિયલને ટચ થાય છે, તો એટલા ભાગમાં આપણે 45 ડિગ્રીની લાઈન ડ્રો કરવાની. એટલે કે આ એલ શેપ જેવો છે, અને આ સાઈડમાં જે ઊભું રેક્ટેંગલ દેખાય છે એ આ વચ્ચેનો ભાગ સ્લોટનો છે, કે જ્યાં આગળ મટીરિયલને કટિંગ પ્લેન ટચ થતું નથી, એટલે એ જગ્યા ઉપર આપણે સેક્શન લાઈન બતાવવાની રહેતી નથી. તો આ જુઓ સ્લોટ દેખાય છે, તો આ પ્રમાણે કટ થાય છે, પણ અહીંયા મટીરિયલ નહીં હોવાથી આ દિવાલ જ આપણને દેખાશે, એટલે અહીંયા એઝ ઇટ ઇઝ ડ્રોઈંગ આવશે. અચ્છા, આ જે ઊભી લાઈન છે જે સાદા ફ્રન્ટ વ્યૂમાં ડોટેડ થઈ ગયેલી, તો એ હવે ફૂલ લાઈન થઈ જશે. સેમ વે તમે જ્યારે ફ્રન્ટ વ્યૂમાં જોશો ને આ રીતે સામેથી, તો પહેલાં જે છે આ જે લાઈન છે, આ લાઈન, એ લાઈન તમને પહેલાં નહોતી દેખાતી, એટલે આપણે ડોટેડ દોરેલી સાદા ફ્રન્ટ વ્યૂની અંદર. પરંતુ સેક્શનલ ફ્રન્ટ વ્યૂની અંદર એ સામેથી હવે કટ થઈને અડધો ભાગ રિમૂવ થઈ ગયો, તો હવે તમને આ જે લાઈન છે આની પર જ દેખાશે, એટલે આ ફૂલ લાઈન તરીકે બતાવવાની રહેશે. એટલે આપણો જે ક્વેશ્ચનમાં આપેલું છે એમાં જ તમે જુઓ કરેક્શન, તો આ એક ડોટેડની ફૂલ લાઈન થઈ જાય, આ જે પેલો સ્લોટ છે એ લાઈન પણ ફૂલ થઈ જશે, અને અહીંયાથી આ એલ શેપ અને આ સાઈડનો ટુકડો આની અંદર 45 ડિગ્રી ઉપર સેક્શન લાઈન દોરો, એટલે આ જ ક્વેશ્ચનમાંથી તમારો આન્સર બની જાય સેક્શનલ ફ્રન્ટ વ્યૂ. તો આ રીતે તમારો સેક્શનલ ફ્રન્ટ વ્યૂનો ફાઇનલ આન્સર આવશે. આમ તો આપણને ક્વેશ્ચનની અંદર એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં દોરવા કીધું છે. તો જ્યારે એકચ્યુઅલમાં તમે ડ્રોઈંગ કરશો ત્યારે આ રીતે દોરાશે. તો આ પ્રોબ્લેમનો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ સૌથી પહેલાં આ રીતે આપેલા માપ મુજબ દોરી દેવાનો રહેશે. તમે જુઓ આ લાઈન ડોટેડ હતી ક્વેશ્ચનમાં, એ ફૂલ થઈ ગઈ, આ બંને પણ ફૂલ થઈ ગઈ, અને એલ શેપ જે છે એ એલ શેપની અંદર આપણો
45 ડિગ્રી ઉપર સેક્શન લાઇન ડ્રો થઈ જશે અને અહીંયા નાનું રેક્ટેંગલ બનશે એમાં પણ. તો આ તમારો ફાઇનલ સેક્શનલ ફ્રન્ટ વ્યૂનો આન્સર થશે. હવે ફ્રન્ટ વ્યૂ દોરાઈ જાય એટલે પહેલાં આપણે બોટમ વ્યૂ દોરી દઈએ, જે સિમ્પલ બોટમ વ્યૂ આપેલો છે. અને આ જે ક્વેશ્ચનમાં આપેલો છે એ તમે જો વેજ શેપ ઉપર આપેલી છે તો એ આપણને ઉપરથી દેખાય છે, એટલે આ તમારો ટોપ વ્યૂ થશે. તો બોટમ વ્યૂની અંદર શું ચેન્જીસ થશે? તો બોટમ વ્યૂમાં આ ભાગ એમનો એમ જ રહેશે, ફક્ત આ વેજ શેપ છે એ આપણને નીચેથી નહીં દેખાય, કારણ કે આ એનો બેઝ જે છે 15 mm વાળું આ જે થિકનેસ એ મટીરિયલ આપણને આ વેજ શેપને જોતા અટકાવશે. એટલે આ વેજનો જે લાઇન્સ છે 3 એ તમારી ડોટેડ લાઇન થઈ જશે. ઇનફેક્ટ આ લાઇન પણ તમારી ડોટેડ થઈ જશે, કારણ કે નીચેથી નહીં દેખાય. આ હોલ આખો કટ થયેલો છે આ સ્લોટ, એટલે આપણને એ સ્લોટ નીચેથી દેખાશે. તો ફક્ત આ લાઇન અને આ વેજ શેપની લાઇન, આટલી 3 વસ્તુ ચેન્જ થશે. લેટ અસ સી ઇન અવર પ્રોબ્લેમ કે સિમ્પલ બોટમ વ્યૂ જ્યારે તમારે દોરવાનો રહેશે તો એ કઈ રીતે થશે. તો સિમ્પલ બોટમ વ્યૂ માટે આપણે આ જે ઓબ્જેક્ટ છે એને, તમને જે અત્યારે આપેલો છે ક્વેશ્ચનમાં એ ટોપ વ્યૂ છે, જો આ રીતે આ તમને ક્વેશ્ચનમાં આપેલું છે, અને આપણે દોરવાનું છે બોટમ વ્યૂ. એટલે હવે તમે આની નીચેથી તમે જુઓ એને, બરાબર છે, તો આ રીતે તમને દેખાશે ઓબ્જેક્ટ. લેફ્ટ સાઈડનું એઝ ઇટ ઇઝ જ આવશે. અહીંયા વેજ નથી દેખાતી, પેલી ધાર પણ નથી દેખાતી, એટલે આ લાઇન ડોટેડ અને વેજની લાઇન ડોટેડ દોરવાની. બાકી એઝ ઇટ ઇઝ તમને ક્વેશ્ચનમાં આપેલું છે એ પ્રમાણે જ બોટમ વ્યૂ વિથ સેમ ડાયમેન્શન થશે. ફક્ત આ એક લાઇન ડોટેડ અને આ વેજનું જે લંબચોરસ છે એ ડોટેડ થઈ જશે, બાકીનું એઝ ઇટ ઇઝ રહેશે. તો બોટમ વ્યૂ તમારો ડ્રો થશે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે. તો આ તમારો બોટમ વ્યૂ છે જે ફ્રન્ટ વ્યૂની ઉપર દોરવાનો છે, કારણ કે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં ડ્રોઈંગ કરીએ છીએ. ફર્સ્ટ એંગલમાં ફ્રન્ટ વ્યૂની ઉપર બોટમ વ્યૂ આવશે. તો આ રીતે જો સેમ ડાયમેન્શનથી દોરવાનું છે, ફક્ત આ એક લાઇન ડોટેડ થઈ જશે અને આ જે છે રેક્ટેંગલ એ ડોટેડ થઈ જશે. બાકી એઝ ઇટ ઇઝ જે ક્વેશ્ચનમાં આપેલું છે એ પ્રમાણે એનો આન્સર બનશે, પરંતુ એની પોઝિશન ફર્સ્ટ એંગલ પ્રમાણે દોરવાની છે, એ ખાસ યાદ રાખવું. હવે આપણે જે ડ્રો કરવાનું છે એ છે ત્રીજો આન્સર, સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ. તો એના માટે શું કરવાનું, આ બોટમ વ્યૂ છે ત્યાંથી આ તમે લાઇન ડ્રો કરી દીધી એની ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન મુજબ. હવે આ સેક્શનમાં અહીંયા 45 ડિગ્રી ઉપર એક લાઇન લેવાની અને આ દરેક પ્રોફાઇલ છે એના પ્રોજેક્શન અહીંયાથી 45 ડિગ્રી સ્ટ્રેટ લઈને તમારે ડાયવર્ટ કરવાના છે નીચેની તરફ. અને આ ફ્રન્ટ વ્યૂમાંથી પ્રોજેક્શન લઈને એને જમણી બાજુ દોરતા તમને અહીંયા ફાઇનલ આન્સર મળશે. અને અહીંયા આગળ આપણો સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ દોરવાનો રહેશે. તો આપણને જે સેક્શન લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, હવે એક આન્સર દોરવાનો છે બાકી આપણે, તો એ સમજીએ આપણે. તો એના માટે આપણે સેક્શન બીબી ધ્યાનમાં લેવાનું છે, જે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. આ સેક્શન બીબી એટલે કે અહીંયાથી ઓબ્જેક્ટ કટ થશે અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુથી અહીંયાથી આપણે ઓબ્જેક્ટને જોઈને દોરવાનું રહેશે. તો આપણા ઓબ્જેક્ટમાં તમે જુઓ તો આ જે તમારો ઓબ્જેક્ટ છે આ રીતે આપણે સામેથી જોતા હતા, તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુથી થાય. તો અહીંયા તમને સેક્શન બીબી આપેલું છે, આ બ્લુ કલરનું જે પ્લેન દેખાય છે એ કટિંગ પ્લેન થશે તમારું. તો એ આ રીતે જો ઓબ્જેક્ટને કટ કરે છે, તો આ જે હોલ છે એના સેન્ટરમાંથી એ ઓબ્જેક્ટને કટ કરે છે ઉપરથી લઈને નીચે સુધી. તો જેટલા ભાગમાં કટિંગ પ્લેન મટીરિયલને ટચ થાય છે એટલા ભાગમાં આપણે સેક્શન લાઇન બતાવશું. તો તમે જુઓ વચ્ચેનો જે સ્લોટ છે અહીંયા મટીરિયલ નથી, તો અહીંયા ટચ નથી થતું. પ્લસ આ જે બે હોલ છે 20 mm ડાયામીટરના, એમાં વચ્ચે પણ મટીરિયલ નથી, તો અહીંયા પણ ટચ નથી થતું. તો ફક્ત થશે ક્યાં, આ એક ચોરસમાં એવી રીતે નીચે, અને ફ્લેન્જના આ તરફ પણ સેમ એવું થશે, અહીંયા એક ચોરસમાં અને અહીંયા નીચે. તો એ પ્રમાણે ઓબ્જેક્ટને આપણે જોતા અને કટ કરતા સમજીએ તો એ ઓબ્જેક્ટ કેવી રીતે દેખાશે. તો જુઓ આ રીતે કટ થશે ઓબ્જેક્ટ. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી જોવાનો છે તો આ જે બે ભાગ થશે એમાં ડાબી બાજુનો ભાગ, આ બે ટુકડા નીકળી જશે પ્લેનના, અને આ તરફથી જોઈએ આપણે તો આ જે મેજર પાર્ટ છે એ બાકી રહેશે. તો એને જોઈને આપણે એનો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ ડ્રો કરવાનો રહેશે. તો આ ઓબ્જેક્ટ છે અને એનો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ આપણે જોઈએ તો આપણને એ આ રીતે જોવા મળશે. હવે અહીંયા તમને શું દેખાય છે એ ધ્યાનથી જોઈએ તો આ ઓબ્જેક્ટ છે. હવે તમે જુઓ ફક્ત જે 4 સ્ક્વેર્સ દેખાય છે બ્લુ કલરમાં, એમાં જ કટિંગ પ્લેન, એમાં જ સેક્શન લાઇન આવશે, બાકીનું એઝ ઇટ ઇઝ ડ્રોઈંગ રહેશે. તો આ જે પાછળનો ભાગ છે જે આપણને લેફ્ટ સાઈડ ઉપરથી નથી દેખાવાનું, એ છે આ વેજ અને આ જે સ્લોટ કટ થયો છે, તો એ આપણને અહીં સામેથી નથી દેખાવાનું. તો એની લાઇન્સ આપણે ડોટેડ બતાવવાની છે. બાકી આ હોલ જે છે એ કટ થઈ ગયા છે બંને, એટલે આ જે લાઇન્સ છે એ એની પહેલાં જે આપણે ડોટેડ દોરતા એની જગ્યાએ હવે એ ફૂલ લાઇન થઈ જશે. તો આ રીતે એનું જે કંઈક માપ છે એ પ્રમાણે એનું ચોરસ શેપ થશે અને એમાં ફ્લેન્જ બે ઊભી દોરી દેવાની, એમાં આડી હોલની બે લાઈન દોરી દઈએ અને આની અંદર જે બ્લુ કલર છે એમાં આપણે 45 ડિગ્રીની સેક્શન લાઈન દોરવાની. ત્યારબાદ
આ જે બેઝ છે તો બેઝની એક આડી લાઈન જશે, એ તમને આ 15 mm થિકનેસની છે એટલે અહીંથી આટલી જ આવશે, અને અહીંયા સેન્ટરમાં આપણે આ વેજ શેપ ડ્રો કરવાનો રહેશે, જે આપણને સામેથી નથી દેખાવાનો. ત્યારબાદ આ બેઝમાં જે સ્લોટ છે એ પણ આપણને નહીં દેખાય, તો એની પણ 2 લાઈન ઊભી ડોટેડ લાઈન અહીંયા આવશે. તો ફાઇનલી તમારો જે એનો આન્સર છે તે આ રીતે બનશે. જુઓ કે આ બેઝની લાઈન છે એની ડોટેડ લાઈન અહીંથી આટલી બતાવવાની, કારણ કે આ તો ફૂલ છે જ, અને બંનેની હાઇટ આ ડિસ્ટન્સ 15 mm જ છે. આ જે ભાગ છે એ વેજ શેપ છે જેની ડોટેડ લાઈન આપણે બતાવી છે, અને આ એક ઊભી ડોટેડ લાઈન અને આ એક ઊભી ડોટેડ લાઈન એ આ સ્લોટની છે. એટલે અહીંયાથી એના પ્રોજેક્શન્સ ડ્રો કરીને તમારે નીચે લઈ લેવાનું, અહીંયા ડોટેડ બતાવવાનું. એ રીતે અહીંયાથી 45 ડિગ્રી ઉપરથી એને ટ્વિસ્ટ કરીને અહીંયા ડોટેડ લાઈન બતાવવાની રહેશે. તો આ પ્રમાણે તમારો સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ બનશે. સો ઓવરઓલ ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર that you have to draw in your sketchbook with given dimensions in align system. Okay, thank you.